ब्रह्मार्पणं ब्रह्महवि ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गंतव्यं ब्रह्म कर्म समाधिना। સમર્પણનો જ ભાવ, બસ, બીજી વાત નહીં. નિષ્કામ ભક્તિ ભગવાનને પણ તમારા ઋણી બનાવશે. જીવ જીવપણું છોડશે તો ઈશ્વર ઈશ્વરપણું ભૂલી જશે. જીવ અપૂર્ણ છે, પરમાત્મા પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ તમારી પાસે હોય પછી તમારે બીજી કઈ વસ્તુની જરૂર છે? અષ્ટ સિદ્ધિ એની આગળ ઊભી, મુક્તિ રહી કર જોડ, પ્રાણ જીવન પુરુષોત્તમ પ્યારા, તમે રાજ કરો રણછોડ, વસો મારા રુદિયામાં. ભગવાનને હૃદયમાં પધરાવાની વાત કરી, નિષ્કામ ભક્તિની વાત કરી, નિર્મત્સરી સંતોની વાત કરી, અને એવા શ્રોતાઓને સૌભાગ્યવાન ગણાવ્યા કે જેમણે પ્રભુને હૃદયમાં પધરાવી અને નિષ્કામતા ધારણ કરી લીધી છે. અને આ પ્રસ્તાવના પછી એક સુંદર શ્લોક પણ ભાગવતમાં વ્યાસજીએ લખ્યો, અને એમાં કહ્યું કે આ ભાગવત જે છે ને એ ઉત્તમ પ્રકારનું એક ફળ છે, અને એટલું બધું રસથી ભરેલું છે કે એ રસનું કોઈ પણ તરફથી પાન કરો તમને મધુર જ લાગશે. કોઈ પણ સ્કંદની કથા કોઈ પણ સમયે સાંભળો, મધુર લાગશે. વેદરૂપી કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષ ઉપર પાકીને તૈયાર થયેલું ફળ તે ભાગવત. અને આ ફળ એવું કે એમાં ઠળીઓ નહીં, એમાં છોતરા નહીં, છાલ નહીં, બિયા નહીં, કશું નહીં, એકલું રસથી જ ભરેલું. માટે હે રસિકજનો, હે ભાવુકજનો, એનું એકવાર નહીં પણ વારંવાર પાન કરો. છેલ્લા લય સુધી પાન કરો. ઘણા સંતો કહે છે જન્મ જન્મ સુધી એનું પાન કરો, છોડો જ નહીં. શ્રી ગોસાઈજીના મોટાભાઈ હતા, મહાપ્રભુજીના જે જ્યેષ્ઠ પુત્ર હતા ગોપીનાથ દાદા, એ દરરોજ 18,000 શ્લોકનો પાઠ કર્યા પછી જળ પીતા હતા. દરરોજ ભાગવતજીનો પાઠ ડેઈલી કરવાનો. હવે કોઈ વાર ભૂખ્યા રહેવું પડે, બહુ જ સમય જતો રહે, ગોસાઈજીને થયું કે મારા મોટાભાઈને આટલું બધું કષ્ટ લેવું પડે, આનો કંઈક રસ્તો કાઢો. એટલે મહાપ્રભુજીએ આખા ભાગવતનું તારણ લઈ અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ બનાવ્યા, જેવું વિષ્ણુ સહસ્ત્ર છે એવું. એમાં આખું ભાગવત આવી જાય. પુરુષોત્તમ સહસ્ત્રના પાઠ કરવાની આજ્ઞા કરી કે આ પાઠ કરવો એટલે આખું ભાગવત એમાં આવી જાય. અને જેથી તકલીફ ન પડે, રોજ આ બહુ મોડા સુધી પાઠ ચાલે તો એ નિયમ પૂરો ક્યારે થાય? માટે આવો એક રસ્તો કાઢ્યો. તો નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાવુકજનો, રસિકજનો, મુહુર મુહુર વારંવાર એનું રસપાન કરો. ભાગવતજીના રસપાનથી તમે પ્રભુ રસરાજમાં રસ બસ થઈ જશો. આ કોઈ સાધારણ ફળ નથી, ઉત્તમ ફળ છે. આ હરિરસામૃત છે. નૈમિષારણ્યની અંદર રોજના નિયમ પ્રમાણે બધા જ ઋષિઓ બ્રહ્મસત્રમાં આવે છે. એમ એક દિવસ આયા. તયે કદાતુ મુનય પ્રાતહૂત હુતાગ્નય સત્કૃતમ સુતમાસીન પ્રપત્સુરિદમાદરાત. અને આવીને એમણે સુતજીને પૂછ્યું, પ્રશ્ન પૂછ્યો
શૌનકજી દ્વારા કે આ જગતમાં શ્રેય અને પ્રેય એ કોને કહેવાય, તો સુતજીએ કહ્યું કે તમે નરી આંખે જેટલું જગત જુઓ છો એ આજ છે પણ કાલ નાશ પામવાનું, એટલે બધું જ પ્રેય છે. પણ પરમાત્મા એક સરખા છે, કોઈ પણ કાળમાં, કોઈ પણ સમયમાં, કોઈ પણ યુગમાં. એટલે એ શ્રેય છે. જે નાશ પામવાનું એ પ્રેય છે, જે સદાકાળ છે એ શ્રેય છે. એ સમજાવી દીધું. અને પ્રેય છે ને એ થોડોક વખત જ સારું લાગે, અને શ્રેય કાયમ માટે સારું લાગે. શરીર સશક્ત હોય ત્યાં સુધી સારું લાગે, અશક્ત થાય પછી માણસને અંદરથી એમ થાય કે આ શરીર છૂટી જાય તો સારું. કેમ કે હવે એ થઈ ગયું, પેલું થઈ ગયું. ફૂલ ખીલેલું છે ત્યાં સુધી તમને બહુ ગમે છે, સૂંઘ સૂંઘ કરો છો, હાથમાં રમાડો છો. એ જ ફૂલ કરમાઈ જાય પછી જે ભાવ ખીલ્યું ત્યારે હતો એ ભાવ હશે નહીં. જે જગત આજે છે એ કાલ નથી, કાલ છે પછી નથી. શ્રેય પ્રેયનો ભેદ સમજાવ્યો. ઋષિમુનિઓ અનેક પ્રશ્નો પૂછવા લાગ્યા. એક પ્રશ્ન અધ્યાય આવ્યો આખો, આખા અધ્યાયનું નામ જ પ્રશ્ન અધ્યાય. પ્રશ્ન ઉપર પ્રશ્ન જ પૂછ્યા. મનુષ્યનું કલ્યાણ કરનાર ઉત્તમ સાધન કયું એ બતાવો. ભગવાન અનેક અવતારો ધારણ કરે છે તો એનું પ્રયોજન શું તે બતાવો. ભગવાનના અવતારોની જે કથા છે એ સંભળાવો. કૃષ્ણ અવતારનું ચરિત્ર બહુ સુંદર છે એવું સાંભળ્યું છે, એ પણ સમજાવો. અને ભગવાન અંતર ધ્યાન થાય પછી ધર્મ કોના શરણમાં જાય તે પણ બતાવો. લાગે છે તમને બધાને કથાથી તૃપ્તિ નથી થઈ, એટલે તમે આવા પ્રશ્ન કરીને જિજ્ઞાસા પ્રગટ કરો છો. વયમ તું ન વિતૃષ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. આપના મુખથી કથા સાંભળીએ છે ને તો અમને તૃપ્તિ નથી થતી, નવી નવી જિજ્ઞાસા અંદરથી પ્રગટ થાય છે. તમને આટલી બધી કથામાં પ્રીતિ છે, જોઈને મને આનંદ છે. પ્રીતિ સૌનક ચિત્તે તે યહ તો વરીમ વિચાર્યતે સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયનાશનમ. સુતપુરાણીજીએ આ ઋષિ મુનિઓને કહ્યું છે, સૌનકાદી મુનિઓને, કે કલિયુગના કાળના મુખમાં પ્રવાહમાં તણાતા જીવોને ઉદ્ધારવા માટે જ ભગવાને ભાગવત પ્રગટ કર્યું છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. તમે મને જુદા જુદા પ્રશ્ન પૂછો છો, એ બધા પ્રશ્નોના ઉત્તર જેમ જેમ કથા આગળ વધશે એમ અંદર આવતા જ જશે જવાબ. તમને એક એક જવાબ કથામાંથી જ મળી જવાના. જે ભગવાનની કથા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એ પરમાત્માને બધા જુદા જુદા નામથી ઓળખે છે. વદંતી તતત્વ વિદસ્તત્વમ યજક જ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. એક જ ભગવાનને મોટા મોટા યોગીઓ સચ્ચિદાનંદ કી જય એમ કરીને સચ્ચિદાનંદ કે, ઋષિઓ એને પરમાત્મા કે, સંતો એને ભગવાન કે, ઉપનિષદ એને બ્રહ્મ કે, વૈષ્ણવો એને શ્રી કૃષ્ણ કે. પણ તત્વથી જુઓ તો આ એક જ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. નરસિંહ મહેતા લખે છે. શરીર ઉપર પહેરેલા દાગીના અલગ અલગ હોય, ઘાટ અલગ અલગ હોય, દેખાવ અલગ અલગ હોય, પણ અંદર સોનું એક જ હોય. માટીના વાસણ જુદા જુદા શેપમાં બનાવેલા હોય, પણ માટી તો અંદર એક જ હોય.
કલાડી હોય કે માટલી હોય કે કોળિયું હોય કે ડોચકી હોય, માટી એક જ હોય. શૌનક મુનિ કહે છે ઘણીવાર ભક્તિ કરીએ તો પણ જે આનંદ મળવો જોઈએ નથી મળતો. એનું શું કારણ? એનું કારણ એવું હોય છે કે તન ભક્તિમાં જોડાય છે પણ મન બીજે ક્યાંક ફરવા ગયું હોય છે. મન છે કે અમેરિકા આંટો મારી આવે, અહીં બેઠા બેઠા. બોલો, મનની ગતિ શું માનો છો? વાયુથી પણ મનની ગતિ વધારે. તન જોડાય પણ મન ન જોડાય, એ બેનો સમન્વય ન થાય. તન મન બે જોડાય તો જ ભજન સાર્થક થાય. હાથમાં માળા હોય, માળાના મણકા ફરફર ફરફર કરતા હોય પણ પેલા મગજ ક્યાંય બીજે જ ફરતું હોય. માળાના મણકા ફર્યા કરે, મનડું ક્યાંનું ક્યાં ભમ્યા કરે. માળા બિચારી શું કરે? સાચો આનંદ એટલે નથી મળતો. પરમાત્માએ આપણા બધા ઉપર કૃપા કરવા માટે 24 અવતારો ધારણ કર્યા છે. કોઈ કોરા કાગળમાં પરમાત્મા શબ્દ લખશે અને એ લખ્યા પછી એનું ટોટલ કરશે તો એ પરમાત્માનું ટોટલ બી 24 જ થશે. પરમાત્મા લખવાનું પણ પરમાત્મા લખ્યા પછી એનું આંકડાકીય ટોટલ કરવાનું. પ પાંચડા જેવો હોય છે એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, અડધો ત એટલે 8 અને છેલ્લો મા શબ્દ એના પાછા 4.5. આનું ટોટલ કરશો તો 24 જ થશે. પરમાત્મા શબ્દનું ટોટલ પણ 24, પરમાત્માના અવતારો પણ 24. એમાં ભગવાનનો પહેલો અવતાર એ બ્રહ્માના મનમાંથી થયો, જેને માનસ પુત્ર સનતકુમાર કહેવાયા. સએવ પ્રથમ જે થયા તે સનતકુમારો. આ ભગવાનનો પહેલો અવતાર. સએવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાં સ્થિત ચચાર દુશ્ચર બ્રહ્મા બ્રહ્મચર્યમ અખંડિતમ. જેમણે અખંડ બ્રહ્મચર્ય પાડીને જગતને પોતાનો આદર્શ સમજાવ્યો. પછી ભગવાનનો બીજો અવતાર એ બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ રૂપે થયો. શ્રેષ્ઠ એટલે વરાહ. પછી ભગવાનનો ત્રીજો અવતાર એ બ્રહ્માજીના ખોળામાંથી નારદજી રૂપે થયો. ભગવાનનો ચોથો અવતાર એ નર અને નારાયણ રૂપે થયો. ભગવાનનો પાંચમો અવતાર સિદ્ધપુરમાં કપિલ રૂપે થયો. છઠ્ઠો અવતાર એ ચિત્રકૂટમાં દત્તાત્રેય રૂપે થયો. સાતમો અવતાર યજ્ઞ નારાયણ રૂપે થયો. આઠમો અવતાર ઋષભદેવનો થયો. નવમો અવતાર પૃથુ મહારાજનો થયો. 10મો અવતાર મત્સ્ય નારાયણનો થયો. 11મો અવતાર કૂર્મ નારાયણનો થયો. 12મો અવતાર ધન્વંતરી નારાયણનો થયો. 13મો અવતાર મોહિની રૂપે થયો. 14મો અવતાર સ્તંભમાંથી નૃસિંહ રૂપે થયો. 15મો અવતાર વામન રૂપે થયો. 16મો અવતાર પરશુરામ રૂપે થયો. અને ત્યારબાદ 17મો અવતાર વ્યાસ નારાયણ રૂપે થયો. 18મો અવતાર અયોધ્યામાં ભગવાન રામચંદ્રનો થયો. 19મો અવતાર બળદેવજીનો થયો. 20મો અવતાર કાનુડાનો થયો. 21 ને 22 એ બુદ્ધ અને મનુ રૂપે થયા. અને ત્યારબાદ 23 અને 24, જેમાં 24મો અવતાર કલ્કીના નામે થવાનો, જે હજુ બાકી છે. ભગવાનના આમ તો અનેક અવતાર હશે, પણ એમાં 24 અવતારો મુખ્ય, 24માં 4 પાછા વધારે મુખ્ય.
વામનજી, નરસિંહજી, રામજી અને કાનુડો, આ બધા બુદ્ધ અને કલ્કી, ધર્મ અને મનુ, આમ થઈ અને ટોટલ 24 અવતારોનું ચરિત્ર શ્રીમદ ભાગવતજીમાં કહેલું છે. જ્યારે જ્યારે જે અવતારની જરૂર પડે એવો અવતાર ભગવાન ધારણ કરે. હવે પાછો સૌનક મુનિઓએ પ્રશ્ન કર્યો કે વ્યાસજીએ કોની પ્રેરણાથી ભાગવતની રચના કરી એ કહો, અને એમના દીકરા જન્મ્યા ત્યારે ઘર છોડીને ચાલ્યા ગયેલા, પાછા કેમ આવ્યા એ પણ કહો. કુત સંચોદિત કૃષ્ણ કૃતવાન સંહિતા મુનિ યસ્ય પુત્રો મહાયોગી સમદંડ નિર્વિકલ્પક. આ બધું અમારે સાંભળવું છે. સુતજી વર્ણન કરતા કહે છે કે પરાશર નામના એક ઋષિ હતા અને યમુના કિનારે એક સંસ્કારી કન્યા કે જેના મા બાપ જુદા છે, વિખૂટી પડેલી આ કન્યા માછીમારના હાથે મોટી થઈ છે, માછીમારના ઘરમાં. એ એના પિતાનો બિઝનેસ સંભાળે છે, નાવ ચલાવવાનો. એમાં પરાશર ઋષિ બેસીને જઈ રહ્યા છે ત્યારે એમણે જોયું કે આ કન્યા તો તેજસ્વી છે અને આમાં જો હું મારું તેજ પધરાવું તો એક તેજસ્વી પુત્ર પ્રગટ થાય. એટલે દિવસ હતો તો પણ અંધારું કરી દીધું અને પોતાનું તેજ એ કન્યામાં પધરાવ્યું અને કન્યાએ યમુનાના દ્વૈપાયન બેટમાં એક દીકરાને જન્મ દીધો અને એ જ વ્યાસ ભગવાન, માછીમારની દીકરીની કુખે એનો જન્મ થયો. વ્યાસ ભગવાન એ ભગવાનનો 17મો અવતાર છે, જ્ઞાના અવતાર છે, સાધારણ નથી. હિમાલયની અંદર કેશવ પ્રયાગ પાસે એમનો પવિત્ર આશ્રમ છે. અલકનંદા અને સરસ્વતીનો ત્યાં સંગમ છે. એમના આશ્રમની અંદર ચારે બાજુ બોરના ઝાડ છે. બોર બહુ ઉગે એટલે એને બદ્રિક વન કહે છે. બદ્રિકારણ્યમાં એમનો આશ્રમ, આશ્રમનું નામ સમ્યાપ્રાશ. એ આશ્રમમાં 24 કલાક વ્યાસ ભગવાન ભગવાનનું જ ધ્યાન, ભજન અને જગતનું કેમ કરીને કલ્યાણ થાય એ જ કાર્ય કરે. એમનું જીવન બીજા માટે સમર્પિત છે. 24 કલાક જગત કલ્યાણના કાર્યો કરતા કરતા ભૂખ લાગે તો એક જ વાર થોડાક બોર જમી લેવાના. બોર ઉપર રહે એટલે એમનું નામ પણ બાદરાયણ પડ્યું. એ બોર ખાઈને આટલું બધું કરે, આપણે બધું ખાઈને કંઈ ના કરીએ તો આપણે ચોર નહીં ભગવાનના? ન એને બીજી ભૂખ લાગે, ન એને બીજી તરસ લાગે, આખો દિવસ આ જ કામ. અને વ્યાસ ભગવાન એક દિવસ વહેલી પરોળે 3:30 વાગે નિયમ પ્રમાણે જાગ્યા અને જાગ્યા પછી ગંગા સ્નાન કર્યું, સંધ્યાવંદન કર્યા, સૂર્યનારાયણ હમણાં ઉગશે એની એ રાહ જોઈને બેઠા હતા કે હમણાં સૂર્યદેવ પધારશે. સૂર્ય ઉગે એ પહેલાં તો એનો આદર કરવા માટે તૈયાર જ ઊભા હોય. સૂર્યનારાયણની સવારી આવી, ધરતી ઉપર સોનેરી કિરણો પથરાયા અને વ્યાસ નારાયણે સૂર્યને અર્ઘ આપ્યો. માં ગાયત્રીનું આરાધન કર્યું. સૂર્યના દર્શન તો થયા પણ સૂર્યની સાથે સાથે કળિયુગના દર્શન થયા. કળિયુગ તો હજી આવવાનો બાકી હતો.
દ્વાપર યુગ ચાલતો હતો, પણ એમને અગાઉથી દર્શન થઈ ગયા. આ એમની દૂરદર્શન સિદ્ધિ હતી. આખું જગત દેખાયું. કેવો કળિયુગ આવશે એના એક એક ભયાનક દ્રશ્યો દેખાયા. હિંસાચાર દેખાયો, પાપાચાર દેખાયો, ભ્રષ્ટાચાર દેખાયો, અધર્માચાર દેખાયો. આ બધું જોયું. રૂવાડા ખડા થઈ ગયા. હાઈ રાઈસ બિલ્ડિંગો દેખાયા, મોટા મોટા મહાનગરો દેખાયા, ફેશન અને વ્યસન પણ દેખાયા. આચાર વિચાર વગરના લોકો પણ દેખાયા. અબોલ જીવોની હિંસા થતી પણ દેખાઈ. અને એવા એવા દ્રશ્યો જોયા કે વ્યાસજીને થયું કે શું કળિયુગ આવી રહ્યો છે. સારું થયું કે મને અગાઉથી આ કળિયુગ દેખાયો. હવે કળિયુગની અંદર જે આસુરી જીવો હશે એ તો પાપ કરવાના જ છે, પણ જે દૈવી જીવો જન્મે એ જીવો આ કલિયુગની અસર અને પ્રભાવથી બચી શકે એ માટે અત્યારથી મારે કેડ બાંધીને કંઈક કરવું જોઈએ. દૂરંદેશી દ્રષ્ટિનો ઉપયોગ કર્યો. અને વ્યાસ ભગવાન મનમાં વિચારવા લાગ્યા. સ કદાચિત સરસ્વત્યા ઉપસ્પૃશ્ય જલમ શુચિ વિવિક્ત દેશ આસીન ઉદિતે રવિ મંડલે. શક્તિ ક્ષીણ લોકોને દેખ્યા, મંદ બુદ્ધિવાળા લોકોને જોયા, ઓછા આયુષ્યવાળા લોકોને જોયા. અને આ બધું જોઈને એમનું કાળજું કંપી ગયું. આ દુર્ભાગીઓને સદભાગી કેમ બનાવવા? સૌ પ્રથમ તો એમણે વેદ એક જ હતો એ વેદના 4 વિભાગ કરી દીધા. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, એક વેદના 4 ભાગ કરી દીધા. વેદ મેકમ, વેદ એક હતો. ચતુર્વિધમ 4 ભાગ કર્યા. પોતાના અનેક શિષ્યો હતા, એમાંથી જે સિલેક્ટેડ શિષ્યો હતા એમને વિશ્વાસ હતો કે આ વ્યક્તિને આ કામ સોંપવું એટલે એ કરે જ તે ચોક્કસ પાય. એવા 4 ચુનંદા શિષ્યોને બોલાવીને કીધું કે આ 4 વેદોનું તમારે એક એક જણે પ્રચાર અને પ્રસાર સરસ રીતે કરવાનો, કારણ કે ભયંકર કળિયુગ આવી રહ્યો છે. પૈલ મુનિ, તમે ઋગ્વેદનો પ્રચાર કરો. જૈમિની ઋષિ, તમે સામવેદનો પ્રચાર કરજો. વૈશંપાયન, તમે યજુર્વેદનો પ્રચાર કરજો. સુમંતુ, તમે અથર્વનો પ્રચાર કરજો. 4ને આ જવાબદારી સોંપી દીધી. અને આટલેથી ન અટકતા પોતાની અંદર જે જ્ઞાનનો ભંડાર ભરેલો હતો એને પુરાણોની રચના કરીને એમાં પ્રકાશિત કરવા લાગ્યા. પાછું વળીને જોયું નહીં એટલું બધું લખ્યું. એક પુરાણ પૂરું થાય તો બીજું પુરાણ શરૂ થાય, બીજું પુરાણ પૂરું થાય ત્રીજું પુરાણ શરૂ થાય. બ્રહ્મ વૈવર્ત પુરાણ થાય, લિંગ પુરાણ થાય, વરાહ પુરાણ થાય, અગ્નિ પુરાણ થાય. એવા 16 પુરાણો આ મહાપુરુષે લખ્યા. 16 પુરાણ લખ્યા પછી થાક લાગ્યો. હવે કંઈક લખવું હોય તો સામે લખનાર બેસે એટલે મારે ખાલી બોલવાનું જ રહે, લખવાનો શ્રમ ઓછો થઈ જાય. એટલે એમને ગણપતિ દાદા ઉપર પસંદગી ઉતારી. ગણપતિ મહારાજનું બધું ચોકસાઈવાળું કામ છે, એ બુદ્ધિમાન પણ છે, એટલે ગણપતિ મહારાજને હું બોલાવું તો એ મારું આ કામ પાડશે. ભગવાન ગણેશના સ્મરણ કર્યા અને રિદ્ધિ સિદ્ધિના સ્વામી સમ્યાપ્રાસ આશ્રમમાં પ્રગટ થયા. ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો, ગજાનન આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ઓ ગજાનંદ આયો, રિદ્ધિ સિદ્ધિ લાયો. ગણપતિ
ગણપતિ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો. ગણપતિ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો રીધિ સિદ્ધિ લાયો. હો ગજાનંદ આયો રીધિ સિદ્ધિ લાયો. ગણપતિ આયો બાપા ગણપતિ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો. ગજાનંદ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો. ગજાનંદ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો. આયો રીધિ સિદ્ધિ લાયો. એ સુંડાળો આયો રીધિ સિદ્ધિ લાયો. શિવજીનો બાળ આયો ગૌરીનો લાલ આયો. આયો રે આયો બાપા એક દંત વાળો. શિવજીનો બાળ આયો ગૌરીનો લાલ આયો. આયો રે આયો બાપા એક દંત વાળો. સિદ્ધિને સાથે લાયો સિદ્ધિને સાથે લાયો. આયો રે આયો બાપા એક દંત વાળો. એ ઘરે ઘર બાપા તારો ગુણ લો ગવાયો. ઘરે ઘર બાપા તારો ઘરે ઘર બાપા તારો ગુણ લો ગવાયો. ગણપતિ આયો બાપા રીધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો રીધિ સિદ્ધિ લાયો. હે ગજાનંદ આયો રીધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો રીધિ સિદ્ધિ લાયો. ગજાનન આયો રીધિ સિદ્ધિ લાયો. ગજાનન ગણપતિ મહારાજની જય. ગણેશજી આપનું સ્વાગત છે. સ્વાગત કર્યું, પૂજન કર્યું, આદર કર્યો અને વિનંતી કરી કે થોડા સમય પહેલા કળિયુગ દેખાયો. કળિયુગના જીવોના ઉદ્ધાર માટે એક અભિયાન શરૂ કર્યું છે. એના ભાગરૂપે 16 પુરાણની રચના થઈ ચૂકી છે. 17મું પુરાણ હવે રચાવાનું છે. પણ મને બહુ શ્રમ પડ્યો એટલે મેં આપના ઉપર પસંદગી ઉતારી કે આપ જો મારી સામે બેસીને લેખન કાર્ય કરો તો મારું કામ થોડુંક સરળ થઈ જાય. ગણેશજીએ કહ્યું કે જગત કલ્યાણનું કાર્ય થતું હોય તો એમાં નિમિત્ત બનવા હું તૈયાર છું, હું અવશ્ય લખીશ. ગણપતિજી સામે ખડીઓ અને કલમ લઈને બેસી ગયા અને એ પણ હનુમાનજીની જેમ બુદ્ધિમતામ વરિષ્ઠમ છે અને વ્યાસજી જેમ જેમ બોલે એમ એ મરોડદાર સરસ અક્ષરોથી લખવા લાગ્યા. અને 17મું પુરાણ હતું શ્રી મહાભારત અને એના અનેક પર્વોની રચના થઈ જેને ગણેશજીએ પોતાના કરકમળથી લખ્યા. અને મહાભારતની અંદર કૌરવ પાંડવના યુદ્ધની પણ કથા આવે. એ કથા અંતર્ગત ભગવાન કૃષ્ણએ ગીતાને કહેલા શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતની અંદર આવે. ભગવદ્ ગીતા એ મહાભારતનો એક અલગ કરેલો પાર્ટ છે. એટલે ગણેશજીએ મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા ગણેશજી એમના હાથે લખી. भारत की है कहानी सदियों से भी पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी
મહાભારત મહાભારત ઓ મહાભારત. આ પણ એક ઐતિહાસિક ઘટના હતી. 17મું પુરાણ રચાઈ ગયું. ગણપતિ મહારાજને ભાવભરી વિદાય આપી. વ્યાસ ભગવાનને થયું કે આટલું બધું કર્યું તો પણ મારા મનને જે રીતે આનંદ અને સંતોષ થવો જોઈએ તે થયો નહીં. આટલો બધો શ્રમ લીધા પછી સંતોષ ના થયો. વેદોના વિભાગ કર્યા, 16 પુરાણ લખ્યા, 17મું લખ્યું, તો પણ હજી મારું મન અસંતુષ્ટ કેમ છે? એનું કારણ મારી ક્યાંક કોઈક ભૂલ થતી હોય છે, પણ આપણી ભૂલ જલ્દી આપણને દેખાતી નથી. મને કોઈ મારી ભૂલ બતાવે તો સારું. ભગવાનને પ્રાર્થના કરી, ગભરાએ જબ મન અનમોલ, તવ માનવ તું મુખ સે બોલ, કૃષ્ણમ શરણમ ગચ્છામી, શ્રી હરિ શરણમ ગચ્છામી, સદગુરુ શરણમ ગચ્છામી. ભગવાનને યાદ કર્યા. ભગવાને પ્રેરણા કરી શ્રી નારદ મુનિને, અને નારદ મુનિ ફરતા ફરતા વ્યાસજીના આશ્રમમાં આવ્યા. બે સંતોનું મિલન થયું. ગંગાજીએ વિચાર કર્યો કે હું બહુ અવાજ કરીશ ને, સંગમ હતો બે નદીનો એટલે અવાજ થાય સ્વાભાવિક છે, પ્રીતિ સંગમ. હું અવાજ કરીશ, સંતોની ચર્ચા મને સાંભળવા નહીં મળે, કારણ કે એમાં 2 થી 3 ટોપિક હોતો જ નથી. પુનિત મહારાજ લખે છે, એક ભક્તિને બીજા ભગવાન સંતની ચર્ચામાં. ત્રીજી વસ્તુ જ નહીં, એક ભક્તિ બીજા ભગવાન, મને સાંભળવા નહીં મળે. ગંગાજી શાંત થઈ ગયા, કાન માંડ્યા. નારદજીએ વ્યાસજીને વંદન કર્યા. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે. વ્યાસજી કહેવા લાગ્યા, મારા બહુ વખાણ અને પ્રશંસા ને આ બધું ન કરો. કે કેમ? હું બહુ વખાણવા જેવો નથી. હું પણ એક ભૂલ ભરેલી વ્યક્તિ છું. ના પણ કેમ આમ? અને તમે ઉદાસ પણ લાગો છો. ત્યારે વ્યાસજીએ કહ્યું કે થોડાક સમય પહેલા રોજના નિયમ પ્રમાણે હું જાગ્યો અને સવારમાં સૂર્ય ઉદય થયો, ત્યાં મને સૂર્યદેવની સાથે કળિયુગના દર્શન થયા. એ દિવસે મને બહુ દુઃખ થયું, ભયંકર કળિયુગના દ્રશ્યો જોઈને. રોજ આનંદ થતો હતો. રોજ સૂરજ ઉગે એટલે એમ થાય કે જગ માથે જાણે રે પ્રભુતાએ પગ મૂક્યો, કંકો ખર્યું ને સૂરજ ઉગ્યો રે માડી તારું કંકો ખર્યું ને સૂરજ ઉગ્યો રે માડી તારું કંકુ ખર્યું રે સૂરજ ઉગ્યો. મંદિર સર્જાયું ને ઘંટાર ગાજો, મંદિર સર્જાવ્યું ને ઘંટાર વગાજો, મંદિર સર્જાયું ને ઘંટાર ગાજો, મંદિર સર્જાવ્યું ને ઘંટાર વગાજો. આનભનો ચંદરવો માએ આંખ્યુંમાં આજો, નવનો
ચંદરવો માએ આંખ્યું જો દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો, કંકો ખર્યું ને સૂરજ ઉગ્યો રે મારી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. મને કહેતા દુઃખ થાય છે કે ભયાનક કળિયુગ આવી રહ્યો છે. દૈવી જીવોના કલ્યાણ અર્થે થઈ સૌ પ્રથમ વેદોના વિસ્તાર અને વિભાગ કરવામાં આવ્યા. એનો પ્રચાર કાર્ય શરૂ કર્યું. પછી 17 પુરાણો રચ્યા. પણ આટલું કરવા છતાં મારું મન સંતુષ્ટ નથી. હવે બતાવો આમાં મારી ભૂલ કઈ જગ્યાએ થઈ. તો નારદ મુનિ કે છે કે આપ આટલા મહાપુરુષ ભગવાનનો જ્ઞાનાવતાર કહેવાઓ. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ વિદયે વાસિષ્ઠાય નમો નમઃ. આટલા મોટા મહાપુરુષ થઈને તમે મને હાથ જોડીને એમ કહો કે મને મારી ભૂલ બતાવો, એ તમારી મહાનતા છે. નહીતર ઊંચા ઊંચા તો સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. અગર નીચા નીચા જો કોઈ ચાલે તો સમજ લેના वो सबसे ऊंचा हो. મને બતાવો મારી ભૂલ. નારદજી કે જે ભૂલ થઈ છે, તમે વેદોના પ્રચારનું કાર્ય કર્યું, સારું કામ કર્યું, પણ કળિયુગના માણસો માટે એટલું બધું અઘરું જ્ઞાન પચાવવું બહુ અઘરું વાત છે. જેમ દૂધમાં અમુક ફેટ હોય ને એ માણસ પચાવી શકે, પછી વધારે ફેટનું હોય ને એને પચે નહીં. બહુ ઊંચું જ્ઞાન. કળિયુગના લોકોને ઊંચા ઊંચા જ્ઞાનની જરૂર નથી. તમે પુરાણો રચ્યા, એમાં ધર્મ ઉપર, કર્મ ઉપર, જ્ઞાન ઉપર, યોગા ઉપર બહુ બધું લખ્યું. જેટલું જ્ઞાન હતું એ બધું એમાં ઠાલવી દીધું તમે. પણ ધર્મ, કર્મ, જ્ઞાન, યોગ આ બધું ભક્તિ વિના અધૂરું છે. ભક્તિ પ્રિય માધવ. કળિયુગના જીવ માટે સોંગું બાળું ને સિદ્ધપુરની જાત્રા જેવું કોઈ શાસ્ત્ર, પ્રેમ શાસ્ત્ર જોઈએ. ઊંચી ઊંચી જ્ઞાનની વાતો એમને ન પચે, એને ન સમજાય. તમે તો તમારા પુરાણમાં એમ લખો છો કે 3:30 વાગે ઉઠી અને ભગવાનનું ધ્યાન કરી દેવું જોઈએ. રાત રહે પાછલી જ્યારે ખટઘડી, 3:30 વાગે ધ્યાન કરવા બેસવું. પણ 1:30-2 વાગે પિક્ચરમાંથી છૂટ્યો હોય, પછી પાછો અમેરિકન પીઝા ખાવા જાય, અને એ બધું પેટમાં ઠાંસી ઠાંસીને ભર્યું હોય, અને પછી ઘેર જઈને 3 વાગે ઊંઘ્યો હોય, 3:30 વાગે નહીં ધ્યાન કરવા બેસે કોઈ વ્યક્તિ? આ કળિયુગના માનવીની જીવન શૈલી છે. એ તો તમે થોડીક સમજો. ભૂલ ત્યાં થઈ છે. એ હવેની પેઢીનું કામ નથી, કારણ કે બધા રાતકા રાજા. હા, એક દિવસ બ્રહ્માજીની જગ્યા ઉપર નરસિંહ મહેતાને બેહાડ્યા. બોલો, એ રજા ઉપર ગયા હતા કે તમે થોડા દાડા બેહો. આ તો પેલો દિલનો ઉદાર, જેટલાના નસીબ લખવાના એ બધામાં લખ્યું રાજા થાવ, રાજા થાવ, રાજા થાવ. જ્યારે બ્રહ્માજી આવીને બધો રિપોર્ટ જોયો કે આટલા બધા લોકોના નસીબમાં તમે રાજા રાજો, રાજાઓ કેટલા કરવાના છે? પ્રજાનું લોહી ચૂસવા? હે, તમે તો બહુ મોટી ભૂલ કરી. બધાના નસીબમાં રાજા થાવ, રાજા થાવ લખ્યું. એટલે પછી બ્રહ્માજીએ થોડોક સુધારો કરી દીધો, આગળ ઉમેરી દીધું રાતના રાજા થાવ, રાતના રાજા થાવ, રાતના રાજા થાવ. ઈ રાતના રાજા કળિયુગમાં પ્રગટ થયા બધા. રાત પડે એટલે એને દી ઉગે. તમે જજો રાયપુર દરવાજે, માણેક ચોક બધી જજો. રાત પડે એટલે દી ઉગે. માટે આ બધું શક્ય નથી. કોઈ પ્રેમ શાસ્ત્ર બને,
દયારામે લખ્યું કોઈ પ્રેમ અંશ અવતરે. જીવ પરમાત્મા સાથે પ્રેમ કરતો થાય, બસ એને કનૈયો જ વાલો લાગે, બીજું કોઈ વાલું જ ના લાગે, એવું કોઈ શાસ્ત્ર બનાવો. કળિયુગનો માણસ પહેલું કામ કરવાનું છેલ્લું કરે છે, છેલ્લું કરવાનું પહેલું કરે છે. પહેલા ભગવાનની ભક્તિ કરવાની, ઉઠીને પહેલા કરાગ્રે વસતે લક્ષ્મી, એને બદલે પહેલો ઉઠીને બીડી હળગાવશે, કાં તો દાંતણ કર્યું ન કર્યું ને ટેબલ ઉપર એ બ્રેડ બટર લઈને બેસી જશે. એટલે બધું કર્યા પછી છેલ્લે જમવાનું હોય, એને બદલે નાહવાનું એક બાજુ, સેવા એક બાજુ, દાન આપવાનું એક બાજુ, ખાવાનું જ પહેલું એનું. બોલો, નારદજીએ પોતાની જાતનું ઉદાહરણ આપ્યું, એક્ઝામ્પલ આપતા કહ્યું કે હું ગયા અવતારમાં એક ગામમાં એક સાધારણ ગરીબ પરિવારમાં જન્મેલો, અને મારા બાપુજી મારો જન્મ થયો ને ગુજરી ગયા, એટલે મેં જોયા નહોતા, પણ મારી વિધવા માને મેં જોયેલી, જેણે મને લાડ લડાવતી હતી અને મારા માટે થઈ અને એક બ્રાહ્મણના ઘરમાં દાસીપણું કરતી હતી. દાસીપણું કરે એને બધું જ કામ કરવું પડે, ઘરધણી બેસવા ના દે, એક કામ પૂરું થાય એટલે 4 કામ બતાવે, છતાં બિચારી મારા માટે થઈને આ બધું કરતી હતી. ભલે આ દુઃખના દિવસો આવ્યા છે, પણ કાલ મારો દીકરો ભણી ગણીને વેલ સેટ થઈ જાય પછી આ દુઃખના દિવસો નહીં રહે. એટલે જાત ઘસતી હતી. મને એટલો બધો પ્રેમ કરતી હતી. હું એનો પાલવ પકડીને માં કરીને એની આજુબાજુ ફરતો હતો. બતાવે તો 2-4 કામ કરું, નહીં તો પછી બહાર ભીલોના બાળકો સાથે મિત્રતા કરીને રમવા જતો રહું, ગમે ત્યાં રમતો હોઉં. અબૂધ અને અજ્ઞાન ભરેલું મારું જીવન. પણ એકવાર મારું નસીબ જાગ્યું કે અમે જે ગામમાં રહેતા હતા ત્યાં એક સંત વૃંદ ચતુર્માસ કરવા આવ્યું ચોમાસામાં. એ લોકો જગ્યા શોધતા હશે, અમારા ગામમાં આવ્યા એટલે ગામના વડીલોએ કહ્યું કે આપણા ગામમાં એક સરસ મજાનો આશ્રમ છે, અને આશ્રમ જો તમને ગમી જાય તો ત્યાં તમે રહો તો તમારી સેવાનો બધો પ્રબંધ થશે. આશ્રમ ગમી ગયો, સંતોએ આ જગ્યા સિલેક્ટ કરી, ચતુર્માસ કરવાનો નિર્ણય થયો, અને એ વડીલોએ મારી માને બોલાવી કે તારો જે દીકરો છે ને એને અમારે આ આશ્રમમાં મૂકવો છે, કારણ કે આ બધા સંતોની સેવા કરે કોણ? તારો દીકરો બહુ ડાયો છે, એનામાં એક ગુણ એવો છે કે કામ વગરનું બોલતો નથી અને કામ વધારે કરે છે. મને આજ્ઞા થઈ એટલે આશ્રમમાં મૂક્યો. 3:30 વાગે ઘંટ વાગે એટલે બધાય સંતો જાગી જાય, મારે ફરજિયાત જાગવું પડે. હાથમાં સાવરણી લઈ અને આખા આશ્રમની સફાઈ મારે કરવાની. પછી આખી રાત ગાયોના ગમાણમાં જે ગાયોએ પોદળા કર્યા હોય, ગૌમૂત્ર હોય, બધું સાફ કરવાનું મારે. પછી નહીં ધોઈ અને કૂવામાંથી જળ ખેંચી લાવવાનું. પછી બગીચામાંથી ફળ ફૂલ ને તુલસી પત્ર લાવવાના. આ બધા સંતોની આગળ આ બધું મારે રજૂ કરવાનું. અને સંતો છે ને તે કનૈયાની સરસ સેવા લાયા હતા, બાળ કનૈયાની. એ કનૈયાને જગાડે, પછી કનૈયાને મંગળ ભોગ ધરે, પછી કનૈયાને મંગળા આરતી કરે, પછી લાલાને કેસર સ્નાન કરાવે, પછી લાલાને શણગાર કરે, પછી લાલાને ભોગ ધરે, પછી લાલાની આરતી કરે. બધું જોયા કરું. દરરોજ ચતુર્માસનું પ્રવચન થાય, એમાં કેટલા બધા શ્રદ્ધાળુઓ આવે. હું જઈને બેઠો. ધીરે ધીરે મારામાં ભક્તિ જાગૃત થઈ. અબૂધ અને અજ્ઞાની એવા મને ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થયું. સંતો બપોરે રાજભોગ ધરાવીને જમે એટલે એમના બધા એઠા પતરાળામાં જે વધ્યું હોય એ ભેગું કરીને હું ખાઈ લઉં, કારણ કે હું તો એક સામાન્ય દાસી પુત્ર. અનાયાસે સંતોની એઠી પ્રસાદી મળી, સંતોનો ચતુર્માસ સત્સંગ મળ્યો, સંતોની સેવા મળી, સંતોનો સહેવાસ મળ્યો. મારી મતિ નિર્મળ થઈ ગઈ. મને કનૈયામાં પ્રેમ જાગ્યો. આખો દિવસ દોડીને કનૈયાને જોવા જવું.
એક દિવસ રાજી થયેલા ગુરુજીએ માથે હાથ મૂકીને કહ્યું, તું અમારી બહુ સેવા કરે, અમારે તને આશીર્વાદ, તારું કલ્યાણ થશે. સેવા કરતા કરતા વાસુદેવ ગાયત્રી મહામંત્રનો જાપ કરજે. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાયાનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. આ વાસુદેવ ગાયત્રી મહામંત્ર છે, એનો જાપ કરજે. અને એ મંત્રની મને દીક્ષા આપી અને એ મંત્રનો સતત હું જાપ કરું અને નિષ્ઠાપૂર્વક આ સેવા કરું. લાલાને મનથી બહુ પ્રેમ કરું. એમ કરતા કરતા 4 મહિના પૂરા થવા આવ્યા ત્યાં સુધી તો મને એવો રંગ ભક્તિનો લાગી ગયો. અને ગુરુજીએ જાહેરાત કરી કે ચતુર્માસ પૂરો થવા જઈ રહ્યો છે. અમે સંતો એક જગ્યામાં બહુ રહેતા નથી, પણ વરસાદ પડે એટલે ચોમાસું ચતુર્માસ એક જ જગ્યાએ કરીએ, પણ હવે અમે અહીંથી વિદાય લઈશું. તમે બધાએ અમને બહુ જ પ્રેમ આપ્યો. આ દાસી પુત્રએ અમારી બહુ સેવા કરી. હું તો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ગુરુજીએ કહ્યું, રડે કેમ? તો કે છે, આપ જશો પછી આ 4 મહિના જે મોજ કરી છે એવો આનંદ કોણ કરાવશે? મને એમ લાગ્યું કે મને નવો અવતાર મળ્યો. ગુરુ મળે એટલે નવો અવતાર મળે. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર છે. જેમ બ્રહ્માજી સર્જન કરે એમ ગુરુજી શિષ્યનું નવ સર્જન કરે છે, એની પરવરિશ કરે છે અને શંકર બનીને એના દુર્ગુણો દૂર કરે છે. રડીશ નહીં. અમે તને મંત્ર આપ્યો છે ને, એ મંત્રથી પ્રભુ સાથે જોડાયેલો રહેજે, ભક્તિ ભૂલીશ નહીં. અમારી કરેલી સેવા નિષ્ફળ નહીં જાય. ના, પણ હવે મેં નક્કી જ કર્યું છે કે તમે આમ જશો એટલે આપણે આમ જઈશું. એટલે તમે તમારા સ્થાનમાં જશો પછી હું બી ઘર છોડીને નીકળી જઈશ. ગુરુજીએ એને બેસાડીને કહ્યું કે આ તારી બહુ મોટી ભૂલ છે. તું ઘર છોડીને જંગલમાં જઈશ એટલે તને ભગવાન મળી જશે. એ ભ્રમ કાઢી નાખજે. અત્યાર સુધી તને કોણે સાચવ્યો? કોણે જતન કર્યું? કોણે પાલન કર્યું? કોણે પોષણ કર્યું? કોણે તારા માટે જાત ઘસી? કે મારી માએ. એને છોડીને ભગવાનને પકડવા જઈશ? ભગવાન હાથમાં આવતો હશે તોય નહીં આવે. ઘેર જજે. જ્યાં સુધી તારી માં હયાત છે ત્યાં સુધી એની સેવામાં રહેજે. હા, એ ના હોય ત્યારે તારે જ્યાં જવું ત્યાં જજે, ત્યાં સુધી તું જઈશ નહીં. આ વાત ગાંઠે બાંધજે. સંતોએ કડક શબ્દોમાં એને કહ્યું. એને વિચાર પછી ફેરવી કાઢ્યો, નહીં જવું. સંતો ગયા એટલે ઘેર આવ્યો અને હવે બહુ સમજણો થઈ ગયેલો એટલે માની ખૂબ સેવા કરવા લાગ્યો. એણે મારા માટે બહુ કર્યું છે. મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે. ગુરુજી સંતો કોઈને પણ ઘર છોડીને ભાગવાનું કહેતા જ નથી. જાગવાનું કે ભાગવાનું ના કે. માની બહુ કેર લે છે, એનું ડગલે પગલે ધ્યાન રાખે છે. બાપો તો સુખનો બેલી માડી સુખ દુઃખની. પુનિત મહારાજ લખે છે, બાપો તો સુખનો બેલી માડી સુખ દુઃખની બેલી રે. બાપો તો સુખનો બેલી મારી સુખ દુઃખની બેલી
બાપો લાવે રોગની દવા, માડી એ દવા પાય. બાપો લાવે રોગની દવા, માડીએ દવા પાય. બાપો જમતો પેટ ભરીને, બાપો જમતો પેટ ભરીને, પણ માડી તો અડધી થાય. બાપો તો સુખનો બેલી, માડી સુખ દુઃખની બેલી. રે બાપો તો સુખનો બેલી, માડી સુખ દુઃખની બેલી. ઘોડે ચડતો બાપ મળે તોય, માડીના મોગા મૂલ. ઘોડે ચડતો બાપ મળે તોય, માડીના મોગામું. આ પુનિત કહે એવી માવડી કાજે, પુનિત કહે એવી માવડી કાજે. માથું એ મારું ઢૂલ, બાપો તો સુખનો બેલી, માડી સુખ દુઃખની બેલી. રે બાપો તો સુખનો બેલી, માડી સુખ દુઃખની બેલી. એક દિવસ આ વાતને વર્ષો વીતી ગયા. જે ઘરમાં મારી માં દાસીપણું કરતી હતી, એના ઘરમાં સાંજના ટાઈમે ગૌશાળામાં ગાય દોવા ગઈ. અને ગાય દોવા ગઈ ત્યારે અંધારું થયું હશે, એટલે અંધારામાં કંઈ એને દેખાયું નહીં. ત્યાં એક સાપ આવીને બેઠેલો. કુદરતી સાપ ઉપર જ પગ પડ્યો, દંશ દીધો. એટલો કાતિલ દંશ હતો કે એના વિષથી મારી માતાનું તત્કાલ મરણ થયું. કાળરૂપી સર્પ કરડી ગયો, માં જતી રહી. હાવ એકલો પડી ગયો. જન્મ થયો પછી બાપુ ગુજરી ગયા હતા, માં જતી રહી. દુઃખ તો ઘણું થયું, પણ ચતુર્માસમાં સાંભળેલી કથાને જીવનમાં પચાવેલી એટલે મારા મનને મેં થોડુંક મજબૂત કર્યું. મારી ને એની લેણ દેણ એટલી જ હશે, એટલે મને મૂકીને જતી રહી. હવે હું વનમાં જઈશ અને મારા પ્રભુનું આરાધન કરીશ, નક્કી કર્યું. માની ઉત્તર ક્રિયા કરી, મારી બધી ફરજ અદા કરી, અને પછી મેં ગુરુજીએ કહ્યું તું એમ જવાનો નિર્ણય કર્યો. તો યાદ તું આવે ઘણી, આંખડી જાય રડી, હે જનેતા માં. માં એ તો માં, બીજા વગડાના. કથા કહેતા કહેતા થોડીક વાર માટે નારદજીનું ગળું રૂંધાઈ ગયું વ્યાસજી આગળ. ચૂપ થઈ ગયા થોડી વાર, અતીતમાં ખોવાઈ ગયા. કે યાદ તું આવે ઘણી, આંખડી જાય રડી, હે જનેતા માં. યાદ તું આવે ઘણી, આંખડી જાય રડી, હે જનેતામાં. અરે ના ભૂલાતી તું જરી, ખોટ મારે બહુ પડી, હે જનેતામાં. ના ભૂલાતી તું જરી, ખોટ માર બહુ પડી, હે જનેતામાં. યાદ તું આવે ઘણી, આંખડી જાય રડી, હે જનેતા
યાદ તું આવે ઘણી આંખડી જાય રડી હે જને તામાં અરે ધન ખર્ચતા જગતમાં વસ્તુ સગળી છો મળે. ધન ખર્ચતા જગતમાં વસ્તુ સગડી તો મળે માં પસંદગીથી નહીં માં નસીબથી તો મળે. માં પસંદગીથી નહીં માનસીબથી તો મળે. મને પારણીએ ઓડાડતી હાલરડા સંભળાવતી એ જનેતામાં પારણીએ ઓઢાડતી હાલરડા સંભળાવતી હે જનેતામાં ડગલે પગલે માવડી તું મને સંભાળતી. ડગલે પગલે માવડી તું મને સંભાળતી. અરે તું ભૂખી રહીને મને પ્રેમથી ખવડાવતી. તું ભૂખી રહીને મને પ્રેમથી ખવડાવતી. અરે અમૃત રસ પીવડાવતી પારણીએ પોડાડતી હે જનેતામાં મને અમૃત રસ પીવડાવતી પારણીએ ઓઢાડતી હે જનેતામાં મારી હે જનેતામાં મારી હે જનેતામાં ગાલ તું જ્યારે ચૂમે બાલુડાને બહુ ગમે. ગાલ તું જ્યારે ચૂમે બાલુડાને બહુ ગમે. હે માં હે માં હે માં હે માં ગાલ તું ત્યારે ચૂમે બાલુડાને બહુ ગમે. ગાલ તું જ્યારે ચૂમે બાલુડાને બહુ ગમે. તારો હાથ માથા પર ફરે માથું ચરણો માનમે. હાથ માથા પર ફરે માથું ચરણો માનમે. અરે જ્યોતિના અવગુણ ભણી મુકેશ છે તારો ઋણી હે જનેતામાં. જ્યોતિના અવગુણ ભણી મુકેશ છે તારો ઋણી હે જનેતામાં. આ યાદ તું આવે ઘડી આંખડી જાય રડી હે જનેતા હે જનેતામાં. ત્યાંથી હું નીકળી ગયો, જંગલમાં ગયો અને જંગલની અંદર ઉત્તર દિશામાં ઘણું ચાલ્યો. ત્યાં એક અશ્વત્થ વૃક્ષ જોયું. વૃક્ષના મૂળમાં આસન ઢાળ્યું, જળાશય હતું, એના કિનારા ઉપર આ વૃક્ષ હતું. ત્યાં બેસી ગયો અને ગુરુજીએ આપેલા વાસુદેવ ગાયત્રી મહામંત્રથી પ્રભુના જાપ શરૂ કર્યા. કેટલા જાપ થયા ખબર નથી, પણ કરોડો જાપ થઈ ગયા. અને એક દિવસ કાનુડો મારી સામે હસતો હસતો મારો બાલ ગોપાલ પ્રગટ થયો.
મંદ મંદ હસતો તો, મન મારું હરતો તો. કનૈયાને જોઈને ઊભો થયો, એને ભેટવા નજીક ગયો, ત્યાં કનૈયો અદૃશ્ય થઈ ગયો. હું તો ચારે બાજુ શોધતો જ રહી ગયો કે હમણાં પ્રગટ થયેલો કનૈયો ગયો ક્યાં. અને જો અદૃશ્ય થઈ જવું તું તો પછી પ્રગટ શું કામ થયો? આવું તડપાવે. હું ફાંફા મારતો રહી ગયો. છેતરીને ક્યાં જાશો છો ગાળા, છેતરીને ક્યાં જાશો રે. છેતરીને ક્યાં જાશો છો ગાળા, છેતરીને ક્યાં જાશો રે. હે ઘટ ઘટ માં છે વાસો છો ગાળા, છેતરીને ક્યાં જાશો રે. ઘટ ઘટ માં છે વાસો છો ગાળા, છેતરીને ક્યાં જાશો રે. અરે મનના મંદિરે કેદ કર્યો છે, મનના મંદિરે, મનના મંદિરે કેદ કર્યો છે. અને પ્રેમની દોરે બાંધ્યો રે વાલા, પ્રેમની દોરે બાંધ્યો રે. અરે સ્નેહ તણી તો સાંકળ લગાવી, ભક્તિના તાળા વાસ્યા રે. સ્નેહ તણી તો સાંકળ લગાવી, ભક્તિના તાળા વાસ્યા રે. કે હવે જોઉં છું મરદ કેવો, હવે જોઉં છું મરદ કેવો, કે કેવો તું જાતો નાસી રે વાલા, કેવો તું જાતો નાસી રે. અરે ભગત જગતમાં મૂક્યો રજળતો, દુનિયા કરશે હાસી રે. ભગત રજડતો મૂક્યો જગતમાં, દુનિયા કરે છે હાસી રે. એ ચારે બાજુથી બંધાઈ ગયો છે, ચારે બાજુથી બંધાઈ ગયો છે. કે હવે ન છૂટવા આરો રે વાલા, હવે ન છૂટવા યારો રે. પુનીતને આજ ઘણાય દાડે આવ્યો લડવા વારો રે. પુનિતને આજ ઘણાય દાડે આવ્યો લડવા વારો રે. છેતરીને ક્યાં જાતો છો ગાળા, છેતરીને ક્યાં જાતો રે. છેતરીને ક્યાં જાશો છો ગાળા, છેતરીને ક્યાં જાશો રે.